સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં શિયાળુ પાક માટે ખાતરની અછતના કારણે ખેડૂતો 3 દિવસથી ધારમાં ધક્કા બની રહ્યા છે। ખેડબ્રહ્મા ખરીદ વેચાણ સંઘની સામે વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા છતાં જરૂરી માત્રામાં ખાતર ન મળતા રોષ ફેલાયો છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ખાતરની અછત અને કારોબારી ભેદભાવના કારણે તેમની તકલીફ વધી રહી છે। શિયાળુ પાક માટે ખાતર સમયસર ઉપલબ્ધ થાય અને ખેડૂતોની સમસ્યા ઉકેલાય તે માટે સ્થાનિક તંત્રને જલ્દી પગલાં લેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। મારું નામ ભૂરતીબેન, ગામ કંથાપુરા। અમે 3 દિવસથી ખાતર દૂધથી દોરીએ છીએ તો અમને ખાતર મળતું નથી। તો આ બારોબાર કાળી બજાર કરે કે શું કરે તો અમને ખાતર નહીં મળતું। અત્યારે ખાતરની જરૂર છે અમારે, અમને ખાતર નહીં મળતું તો અમારે શું કરવાનું? ખેતીવાડી કેવી રીતે થાય? અંગારી નરેશભાઈ ચિત્રોણી તાલુકો ખેડમાં જિલ્લો સાબરકાંઠા। અહીંયા સરકારી સેવા સંઘ મંડળીમાંથી જે ગ્રાહકોને ખાતર અત્યારે એક બાજુ એમનો સમય પૂરો થઈ ગયો વાવેતરનો અને પોણની તંગી પડે છે। ખાતર એમને લાગતે વખતે કરી નાખે છે। આધાર કાર્ડ આગલા દિવસે લઈ જશે, જેમનો આધાર કાર્ડ આપ્યો એમને પૂરું થયા પછી બીજા માણસોને આપીએ એમ કહે છે આ લોકો, અને એમનો ગોડાઉનમાં ભરેલી છે ખાતર, તોય બી પબ્લિકને આપતા નહીં। અને 200 થી 300 માણસો અહીંયા હાલ હાજર છે તો બી ખાતર નહીં આપતા। એટલે આ ખાતર કઈ રીતના આપવાનું એ ખબર પડતી। મારું નામ ભૂરતીબેન, ગામ કંથાપુરા।